મારા પતિ તેમની માતાને ખૂબ જ વધારે પ્રેમ કરતા હતા. બલ્કે એમ કહું કે તેમની માતા હતી ત્યારે જ તો તેઓ જીવી રહ્યા હતા. ઘણીવાર એવું થાય છે કે જ્યારે બાળકો મોટા થવા લાગે છે ત્યારે તેમના પ્રેમમાં સ્વાર્થની ભેળસેળ દેખાવા લાગે છે. પરંતુ મારા પતિના પ્રેમમાં પોતાની માતા માટે કોઈ સ્વાર્થ નહોતો, બલ્કે સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ તો પોતાની માતાને એવી રીતે પૂજતા હતા જાણે કે તે કોઈ ભગવાન હોય. તેઓ અવારનવાર મને કહેતા હતા કે મારા માટે મારું બધું જ માત્ર મારી માતા છે, કારણ કે તેમણે ખૂબ મુશ્કેલીથી મને પાળી પોસીને મોટો કર્યો છે. જો મારી માતા મારા માટે આટલું બધું બલિદાન ન આપત તો આજે ન તો હું હોત અને ન તો કંઈ બની શક્યો હોત. લગ્નની શરૂઆતમાં જ્યારે હું મારા પતિના મોઢેથી મારી સાસુના આટલા વખાણ સાંભળતી હતી તો મને એ વિચારીને સારું લાગતું હતું કે મારો પતિ પોતાની માતાને કેટલો પ્રેમ કરે છે, તેમની ખૂબ ઇજ્જત કરે છે. અને સાચું કહું તો એવું હોવું પણ જોઈએ, કારણ કે દરેક બાળક માટે તેની માતા ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ જેમ જેમ સમય વીત્યો અને મારા પતિએ મારી અવગણના કરવાનું શરૂ કર્યું, મેં એ જોયું કે તેઓ મારા કરતાં પોતાની માતાની જ વધારે ચિંતા કરે છે. તો અંદરને અંદર હું ઈર્ષ્યાની આગમાં બળવા લાગી અને આ વાત પર મને ખૂબ ગુસ્સો આવવા લાગ્યો કે તેઓ પોતાની માતાની આટલી બધી ચિંતા શા માટે કરે છે અને તેમની દરેક વાત શા માટે માને છે. ધીરે ધીરે તેમનું મારી સાસુની આગળ પાછળ ફરવું, તેમની હજૂરી કરવી, આ બધું મને નફરત જેવું લાગવા માંડ્યું. મારા દિલમાં અંદરને અંદર જાણે કોઈ કાંટો અટકી ગયો હતો. મારા લગ્નને કેટલાક મહિના વીત્યા હતા. દુનિયાની દરેક છોકરીની જેમ મેં પણ મારા લગ્નને લઈને ઘણા બધા સપના જોયા હતા કે લગ્ન પછી મારો પતિ મારી દરેક ફરમાઈશ પૂરી કરશે, મારા નખરા ઉઠાવશે, મારી વેલ્યુ કરશે, મને ખૂબ ફરવા માટે લઈ જશે. અમે લોકો એકથી એક સરસ હોટલમાં જઈશું, ત્યાં એક સાથે રહીશું, ફરીશું, એકબીજાની સાથે ઘણો સમય વિતાવીશું. અમારા માટે માત્ર અમારો સાથ હોવો જ જરૂરી હશે, બાકી અમને કોઈનાથી કોઈ મતલબ નહીં હોય. પણ સમય વીત્યો અને હકીકત તો કંઈક અલગ જ નીકળી. તેઓ જ્યારે પણ ઘરે પાછા આવતા તો સીધા પોતાની માતાના રૂમમાં જતા રહેતા અને ઘણા કલાકો સુધી જ્યારે તેઓ પાછા ન આવતા તો હું ચૂપચાપ જઈને રૂમમાં ડોકિયું કરીને જોતી તો તેઓ અવારનવાર કાં તો તેમને પોતાના આખા દિવસની વાતો કહી રહ્યા હોય અથવા તો પોતાની માતાના પગ દબાવી રહ્યા હોય. અને હું આ બધું જોઈને પાછી પોતાના રૂમમાં આવીને મનમાં ને મનમાં કચવાતી રહેતી. મેં ઘણીવાર મારી જાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સમયની સાથે સાથે આ બધું પણ એક દિવસ બદલાઈ જશે અને મારા પતિને મારી સાથે પણ સમય પસાર કરવો સારો લાગવા માંડશે. પણ એવું કંઈ જ ન થયું, બલ્કે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા અમારી વચ્ચે અંતર વધતું જ જઈ રહ્યું હતું. એક સાંજે જ્યારે અમે લોકો સાથે ચા પીવા માટે બેઠા તો મેં તેમને કહ્યું કે તમારી પાસે તો મારા માટે જરા પણ સમય નથી હોતો કે 2 મિનિટ બેસીને આપણે શાંતિથી વાત કરી લઈએ. ખબર નહીં કેટલા સમય પછી તો આજે તમે મારી સાથે ચા પીવા બેઠા છો. તેઓ ધીમેથી મુસ્કુરાયા અને ચાની એક ઘૂંટડી લીધી હતી કે તરત જ પાછળથી મારી સાસુનો અવાજ આવ્યો. મારા પતિ બોલ્યા કે પેલી માં બોલાવી રહી છે, ચાલ હું હમણાં થોડી વારમાં આવું છું. આમ કહીને તેઓ જતા રહ્યા અને હું બળતી નજરે તેમને જતા જોઈ રહી. મારા દિલમાં હવે ભયંકર ગુસ્સાનું તોફાન ઉઠવા લાગ્યું હતું. હું ગમે તેટલી સારી રીતે તૈયાર થાઉં, તેઓ ક્યારેય પણ મારા વખાણ કરતા જ નહોતા. હું ખાવામાં ગમે તેટલું સારું જમવાનું કેમ ન બનાવું, પણ તેઓ ક્યારેય એવું નહોતા જણાવતા કે આજે તેમને મારા હાથનું બનાવેલું જમવાનું પસંદ આવ્યું છે. આ બધું સહન કરતાં કરતાં મારી ધીરજનો બંધ તૂટવા લાગ્યો હતો. હું ઘણીવાર મારી જાતને પૂછતી કે આખરે મારી ભૂલ શું છે કે મારા પતિ મને પોતાની જિંદગી અને પોતાના સમયમાં જરા પણ જગ્યા નથી આપી રહ્યા. દરરોજ રાત્રે જ્યારે પણ તેઓ પોતાની માતાના રૂમમાંથી મોડા પાછા ફરતા તો હું મોઢું ફેરવીને સૂવાનો દોડ કરતી, પરંતુ મનમાં ને મનમાં મારી ખબર નહીં કેટલીય ઈચ્છાઓ દમ તોડી રહી હતી. પછી એક દિવસ મારી પડોશના જ મહોલ્લામાં રહેતી નવી નવી બહેનપણી સંગીતા મારા ઘરે આવી. અમે લોકો એ સમયે રૂમમાં બેસીને ચા પી રહ્યા હતા. તેણે મારા ચહેરા પર તરફ ધ્યાનથી જોઈને કહ્યું, રત્ના, શું વાત છે? તું મને કંઈક ઉદાસ લાગી રહી છે. શું કોઈ વાત છે? શરૂઆતમાં તો મેં તેની વાતને એમ જ હસીને ટાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પછી સંગીતાએ મારો હાથ પકડી લીધો અને તે કહેવા લાગી, જો હું તારી સારી મિત્ર છું ને તો પોતાની મિત્રથી વળી શું છુપાવવું. અને પછી એવું પણ બની શકે છે કે જો તું મને તારી પ્રોબ્લેમ જણાવે તો હું તને તેનું સોલ્યુશન બતાવી દઉં. આવી રીતે પ્રોબ્લેમ છુપાવવાથી એનું સોલ્યુશન થોડું નીકળી જશે. તેની આ વાત સાંભળીને મને લાગ્યું કે તે બિલકુલ સાચું કહી રહી છે. એટલા માટે મેં પછી મારી આખી દાસ્તાન તેને સંભળાવી દીધી કે કઈ રીતે મારા પતિના પ્રેમ માટે હું તરસતી રહું છું. તેઓ દરેક સમયે પોતાની માતાની આગળ પાછળ જ ફરતા રહે છે અને મારા પર ક્યારેય કોઈ ધ્યાન જ નથી આપતા. સંગીતા આ બધું ચૂપચાપ સાંભળતી રહી. પછી તેના ચહેરા પર વિચિત્ર ભાવ આવવા લાગ્યા. તે ખૂબ જ ધીમા અવાજમાં બોલી, જો તું ઈચ્છે તો મારી પાસે તારા માટે એક રસ્તો છે. તેણે જ્યારે મને આ વાત રહસ્યમય રીતે કહી તો હું ચોંકી ગઈ. મેં કહ્યું કે તું કહેવા શું માંગે છે? તે ધીમેથી બોલી, જો મારી ઓળખાણમાં એક બાબાજી છે, તેઓ સિદ્ધ બાબા છે, ખૂબ શક્તિશાળી છે. તેઓ તને કોઈ તાવીજ, કોઈ ભભૂત, કંઈક ને કંઈક ચોક્કસ એવું આપશે કે તારો પતિ તારા પર લટ્ટુ થઈને તારી આગળ પાછળ જ ફરશે
અરે દીવાનો થઈ જશે તે તારો દીવાનો, તું જોજે એકવાર જો તે બાબા પાસે મદદ માંગી લીધી ને તો પછી તારો પતિ તારા સિવાય કોઈને જોવાનું પણ પસંદ નહીં કરે. આ સાંભળતા જ મારા દિલના ધબકારા ખૂબ તેજ થઈ ગયા, કારણ કે તેની આ વાત મને ખૂબ જોખમી પણ લાગી રહી હતી, પરંતુ મનમાં ને મનમાં ખૂબ ખુશી પણ આવી રહી હતી. છતાં પણ મને ખબર નહીં કેમ બાબા ઓઝા આ લોકોના નામથી ખૂબ ડર લાગતો હતો. એટલે મેં સંગીતાને કહ્યું કે જો મને આ બધું યોગ્ય નથી લાગતું, પછી આ બધું ખોટું પણ છે. આ સાંભળીને તે જોરથી હસી પડી અને બોલી, અરે ગાંડી, ખોટું? ઓહો, અરે પોતાના જ પતિનો પ્રેમ મેળવવા માટે જો તે કોઈ બીજો રસ્તો અપનાવી પણ લીધો તો એમાં વળી શું ખરાબી છે? તું કોઈ બીજાનો અધિકાર થોડી છીનવી રહી છે ને? પોતાના જ પતિનો પ્રેમ ઈચ્છે છે ને, બલકે આ તો તારો અધિકાર છે જેને તું માત્ર પાછો લઈ રહી છે, કોઈ બીજા પાસેથી કંઈ છીનવી રહી નથી. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ, કારણ કે તેની વાત પણ પોતાની જગ્યાએ સાચી હતી. તેના શબ્દો મારા દિમાગમાં સતત ગુંજી રહ્યા હતા. અત્યાર સુધી મેં ક્યારેય પણ એવું નહોતું વિચાર્યું, પરંતુ હવે તેના કહ્યા પછી મારા મનમાંથી આ વાત નીકળી જ નહોતી રહી. એ રાત્રે હું પલંગ પર સૂતી તો પંખાને સતત તાકી રહી. મારા મનમાં એક આશાનું કિરણ જાગી ગયું હતું કે જો ખરેખર આવું થઈ જાય, જો મારા પતિ સાચે જ મને વેલ્યુ આપવા લાગે, તેઓ પોતાની માતાની પાસે ઓછો અને મારી પાસે સમય વધારે વિતાવવા લાગે, તો પછી બધું જ બરાબર થઈ જશે. બીજા જ દિવસે સંગીતાનો મેસેજ આવ્યો, આજે સાંજે જો ફ્રી થઈ જાય તો પછી આપણે પહેલા બાબા પાસે જઈએ. મેં તેના મેસેજનો કોઈ પણ રિપ્લાય ન આપ્યો, પરંતુ આખો દિવસ તેના મેસેજની સ્ક્રીન મારી આંખોની સામે ફરતી રહી. સાંજ વીતી ગઈ અને પછી એક નવી સવાર આવી. મારા દિલમાં વિચિત્ર હલચલ મચેલી હતી. મેં આખી રાત સારી રીતે વિચારીને નિર્ણય કરી લીધો હતો કે આજે હું સંગીતાની સાથે જતી રહીશ. જે થશે તે જોયું જશે. સવારે ડાઇનિંગ ટેબલ પર મારા પતિ હંમેશાની જેમ પોતાની માતાની પાસે જ બેઠા હતા. મેં જલ્દી ચા પૂરી કરી અને તેમને કહ્યું કે પહેલું હું બપોરે મારી એક બહેનપણીની સાથે થોડું શોપિંગ કરવા માટે જઈ રહી છું. આ સાંભળીને મારા પતિએ હામાં માથું હલાવી દીધું. આ સિવાય બીજું કંઈ જ ન પૂછ્યું, જાણે કે તેમને મારી જિંદગીમાં થનારી કોઈ પણ વાતમાં કોઈ પણ રસ ન હોય. આ જોઈને મને એકવાર ફરીથી ગુસ્સો આવ્યો, પણ મેં મારી જાતને શાંત કરી. એ દિવસે ફટાફટ મેં રસોડાનું બધું કામ આટોપી લીધું અને સંગીતાને પણ મેસેજ કરીને જણાવી દીધું. પછી મેં કપડાં બદલી લીધા. જેવા 4 વાગ્યા સંગીતાનો ફોન આવ્યો. તેણે કહ્યું કે હું બહાર જ ઊભી છું, તું જલ્દીથી આવી જા. મેં મારું પર્સ લીધું અને બહાર નીકળી ગઈ. મેં એક વાર પણ પાછળ વળીને ન જોયું. સાસુના રૂમની બારી પાછળ મને એવું લાગ્યું કે કદાચ તેઓ ત્યાં ઊભા હતા. આ જોઈને હું થોડી અચકાઈ. મને એવું લાગ્યું કે શું તેઓ જાણે છે કે હું ક્યાં જઈ રહી છું? પણ પછી મેં આ વિચારીને મારા દિમાગમાંથી ઝટકી નાખ્યો અને મારા પગલાંની ઝડપ વધારી દીધી. અમે બંને એક ઓટો રિક્ષામાં બેઠા. આખા રસ્તે સંગીતાએ મારી સાથે કોઈ પણ વાત ન કરી. બસ તે વારંવાર પોતાના મોબાઈલ પર ટાઈમ જોતી રહી. ધીમે ધીમે શહેરની લાંબી પહોળી ગલીઓ પાછળ છૂટી ગઈ અને પછી સાંકડી ગલીઓનો રસ્તો દેખાવા લાગ્યો. એક જગ્યાએ જઈને રિક્ષા ઊભી રહી. મેં જોયું તો ડાબી બાજુ એક તૂટેલી ફૂટેલી જૂની ઇમારત હતી, જેના દરવાજા પર કાળા રંગનો પડદો લટકી રહ્યો હતો અને તેના દરવાજાની ઉપર કાળા રંગના 7 માટલા એક પાતળા છજ્જા પર મૂકેલા હતા અને દિવાલો પર પણ સફેદ રંગથી કંઈક વિચિત્ર નિશાન બનેલા હતા. આ બધું જોઈને મને વિચિત્ર લાગ્યું. મેં સંગીતા તરફ જોયું તો તે મુસ્કરાઈ અને કહેવા લાગી, અરે આ જે એ જગ્યા. દરવાજા પાસે પહોંચતા જ મારું દિલ ખૂબ જોરથી ધડકવા લાગ્યું. મેં જલ્દીથી મારા માથા પર પલ્લું લીધું. પડદાની પેલે પારથી લોબાનની સુગંધ આવી રહી હતી અને ધુમાડો બહાર સુધી આવતો દેખાઈ રહ્યો હતો. સંગીતાએ મારો હાથ મજબૂતીથી પકડી લીધો, કારણ કે તે સમજી ગઈ હતી કે મારા પગ ડગમગી રહ્યા છે. તેણે મને કહ્યું, ગભરાઈશ નહીં, બસ પોતાની જાતને રિલેક્સ કર. આપણે અંદર ચાલવાનું છે અને પછી તારી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન નીકળી આવશે. અમે જેવા અંદર પહોંચ્યા તો ત્યાં એક મોટો હોલ હતો, જ્યાં બિલકુલ આછો પ્રકાશ હતો. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ નાનો બલ્બ જ બળી રહ્યો હોય. એ હોલમાંથી પસાર થઈને અમે લોકો એક રૂમમાં પહોંચ્યા. એ રૂમના ખૂણામાં એક તખ્તો પડ્યો હતો અને તેના પર એક વૃદ્ધ બાબા બેઠા હતા, જેમની લાંબી સફેદ દાઢી હતી. ચહેરા પર ઘણી બધી કરસલીઓ હતી અને માથા પર ભભૂત લગાવેલી હતી. તેમની સામે એક ટેબલ રાખેલું હતું, જેના પર ઘણા બધા રંગના કાળા દોરા, લીંબુ, લવિંગ, માટલા અને ભભૂત રાખેલી હતી. હું આ બધો આસપાસનો નજારો જોઈ જ રહી હતી કે ત્યારે અચાનક એ બાબા બોલ્યા, તો તું તારા પતિનો પ્રેમ ઈચ્છે છે, પણ વચ્ચે તારી સાસુ આવી રહી છે. તેમના ભારે અને કર્કશ અવાજમાં પોતાની મનની વાત સાંભળતા જ મારા આખા શરીરમાં વીજળી દોડી ગઈ. હું ગભરાતા ધીમેથી બોલી, તમને કેવી રીતે ખબર બાબાજી? તેઓ જોરથી હસવા લાગ્યા. તેમનું હાસ્ય ખૂબ જ ભયાનક હતું, જેનાથી મારા હાથ કાંપવા લાગ્યા. આજ તો અમારું કામ છે દીકરી. અહીં લોકો પોતાની પરેશાનીઓ લઈને આવે છે અને હું તેમની પરેશાનીઓને દૂર કરી દઉં છું. આમ કહેતા તેઓ આગળની તરફ ઝૂક્યા અને પછી તેમણે એક તાવીજ અને સાથે એક પડીકી આપી. તેઓ કહેવા લાગ્યા, આ તાવીજને તું ઘરમાં ક્યાંક પણ રાખી દેજે અને આ પડીકીને દૂધમાં ઓગાળીને તારા પતિને પીવડાવી દેજે. બસ થોડા દિવસો પછી તારો પતિ હંમેશા માટે તારો થઈ જશે. ત્યારે સંગીતા એકદમથી મારી નજીક આવી અને ધીમેથી મારા કાનમાં બોલી, આ બાબા ખૂબ જ ચમત્કારિક છે, જોઈ લેજે.
હવે બધું જ બદલાઈ જશે. વૃદ્ધ બાબાએ પછી મને એક નાનકડો કાગળ પણ પકડાવ્યો, જેના પર કંઈક લખેલું હતું. તેઓ કહેવા લાગ્યા, આમાં લખેલું વાંચ્યા પછી તું એ દૂધ તારા પતિને આપજે, જેનાથી અસર બમણી ઝડપથી થશે. મેં તરત જ એ કાગળ મારા પર્સમાં સાચવીને રાખી લીધો. સંગીતાએ મારો હાથ પકડ્યો અને બોલી, ચાલ, હવે આપણું કામ થઈ ગયું છે. મેં હામાં માથું હલાવ્યું અને બહાર નીકળીને અમે રિક્ષા કરી લીધી. જ્યારે અમે પાછા ફરી રહ્યા હતા તો સંગીતા બોલી કે આ બાબા દરેકને તાવીજ અને ભભૂત નથી આપતા. આ માત્ર એવા જ લોકોને આપે છે જેમને જોઈને તેમને લાગે છે કે તેમની કિસ્મત બદલાઈ જશે. મને પણ લાગ્યું કે કદાચ મારી કિસ્મતમાં પણ મારા પતિનો પ્રેમ અને તેમનું ધ્યાન લખેલું છે. ઘરે પહોંચતા પહોંચતા અંધારું થવા લાગ્યું હતું. ગલીના ખૂણે કેટલીક સ્ત્રીઓ બેઠેલી વાતો કરી રહી હતી. મેં મારા માથા પર લીધેલો પાલવ થોડોક આગળની તરફ ખેંચી લીધો. સંગીતાએ મને ધીમેથી કહ્યું, એક વાત યાદ રાખજે રચના, આ વિશે કોઈને ખબર ન પડવી જોઈએ. આ વાત જો તું તારા રાજ રાખીશ ત્યારે જ તેની અસર થશે, નહીંતર પછી તેની અસર ખતમ થઈ જશે. સમજી ગઈ? મેં હામાં માથું હલાવ્યું અને પછી હું મારા ઘરની અંદર પહોંચી તો જોયું કે સાસુના ખાંસવાનો અવાજ રસોડા તરફથી આવી રહ્યો હતો. મારા પતિ એ સમયે ત્યાં જ રસોડામાં ઊભા રહીને પોતાની માતાની સાથે ચા પી રહ્યા હતા. હું જેવી ત્યાં પહોંચી તો મારા પતિ મને જોઈને મુસ્કરાવા લાગ્યા અને બોલ્યા કે અરે, તને આવવામાં ઘણું મોડું થઈ ગયું. ચાલો, કંઈ વાંધો નહીં, માએ જમવાનું બનાવી દીધું છે. ભૂખ લાગી હશે, બોલ તો જમવાનું પીરસી દઉં. મેં હામાં માથું હલાવ્યું અને પછી કપડાં બદલીને ચૂપચાપ રસોડામાં જઈને બાકીનું કામ જોવા લાગી. મારા પર્સમાં એ તાવીજ અને ભભૂત હજુ પણ રાખેલા હતા અને આ વાત મને અંદરને અંદર બેચેન કરી રહી હતી. રાત્રે જ્યારે બધા લોકો સૂઈ ગયા તો મેં રૂમનો દરવાજો બંધ કર્યો અને પર્સમાંથી તાવીજ કાઢ્યું. તે કાળા રંગની દોરીમાં વીંટળાયેલું હતું અને પછી તે નાનકડો કાગળ મારા હાથમાં હતો. પણ તેને વાંચતા જ મને એવું લાગ્યું કે જાણે મારામાં એક વિચિત્ર શક્તિ આવી ગઈ હોય. મેં તેમાં લખેલા શબ્દોને એકવાર વાંચ્યા ત્યારે અચાનક બહારથી કૂતરાઓના ભસવાના અવાજો આવવા લાગ્યા અને બારીઓ પણ પવનના કારણે જોરથી અવાજ કરવા લાગી. મેં જલ્દીથી એ તાવીજ કબાટમાં છુપાવી દીધું અને વિચારવા લાગી કે હવે ક્યારે અને કેવી રીતે હું આ ભભૂતને દૂધમાં ભેળવીને મારા પતિને આપું. મને અંદરથી ખૂબ ડર લાગી રહ્યો હતો, પણ મારી આશાઓ વારંવાર મને હિંમત રાખવાનું કહી રહી હતી. આખી રાત હું મારા દિમાગમાં જાત જાતની પ્લાનિંગ કરતી રહી. સવારે નાસ્તામાં મેં મારા પતિનો ફેવરિટ નાસ્તો તૈયાર કર્યો. તેઓ આશ્ચર્યથી બોલ્યા, આજે તો બહુ સારો નાસ્તો બનાવ્યો છે. મેં હસીને કહ્યું, હા, એ તો આજે બસ મારું મન હતું કે હું તમારા માટે કંઈક ખાસ બનાવું. તેમણે ખાધું તો મારા વખાણ કર્યા. હું તો દંગ રહી ગઈ, કારણ કે આ પહેલીવાર હતું કે તેમણે મારા હાથના બનાવેલા જમવાના વખાણ કર્યા હતા. મારા દિલમાં હળવી ખુશી જાગવા લાગી કે કદાચ હવે આ એક નવી શરૂઆત થવા જઈ રહી છે. જ્યારે મેં હજી સુધી એ ભભૂત મારા પતિને દૂધમાં ભેળવીને પીવડાવી પણ નહોતી. આખો દિવસ હું એ જ વિચારતી રહી કે આખરે મને ક્યારે એ યોગ્ય મોકો મળશે. જ્યારે તેઓ ઓફિસ જતા રહ્યા તો મેં દૂધ ગરમ કરીને ફ્રીજમાં મૂકી દીધું. સાંજે જ્યારે તેઓ પાછા આવ્યા તો મને એ સમય બિલકુલ યોગ્ય લાગ્યો. મેં પહેલાં જ બપોરે મોકો મળતા રસોડાના એક કબાટમાં એ કાગળ અને એ ભભૂત સાચવીને રાખી દીધી હતી, જેથી જેવો મોકો મળે હું તરત તેનો ઉપયોગ કરી લઉં. સાંજે જ્યારે તેઓ પાછા ફર્યા તો સીધા પોતાની માતાના રૂમમાં જતા રહ્યા. મેં મારા દિલને સમજાવ્યું કે બસ હવે થોડો સમય ધીરજ હજુ રાખવાની છે અને થોડા જ દિવસો પછી બધું જ બદલાઈ જશે. આજે રાત્રે કદાચ પહેલીવાર એવું થશે કે તેઓ દૂધ પીધા પછી મારા રૂમમાં જ પોતાનો વધારે સમય પસાર કરશે. આ વિચારીને મેં રસોડાનો દરવાજો હળવેથી બંધ કર્યો અને પછી દૂધ ગરમ કરવા લાગી. મેં ડબ્બાની પાછળ રાખેલો એ છુપાવેલો કાગળ કાઢ્યો. મારા ધબકારા ખૂબ તેજ થઈ ગયા હતા. એવું લાગી રહ્યું હતું કે હું જે શબ્દો વાંચી રહી છું તે ધીમે ધીમે નહીં, પરંતુ જોરથી બૂમો પાડીને વાંચી રહી હોઉં. મેં મારી જાતને શાંત કરવાનો પ્રયાસ કરવા લાગી કે બસ એકવાર મારી યોજના સફળ થઈ જાય પછી બધું બદલાઈ જશે. રાત પડી તો મેં એ ભભૂત દૂધમાં સારી રીતે ઓગાળી દીધી. મેં ધ્યાનથી જોયું તો તેના લીધે દૂધનો રંગ બિલકુલ થોડોક બદલાયેલો લાગ્યો. જેવો મેં ગ્લાસ હાથમાં પકડ્યો તો મારી હથેળીઓ પરસેવાથી ભીંજાઈ ગઈ. મારા શ્વાસ જોરથી ચાલી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે હું કોઈ બહુ મોટું પાપ કરવા જઈ રહી છું. રૂમમાં પહોંચી તો તેઓ પલંગ પર બેસીને લેપટોપ પર કંઈક જોઈ રહ્યા હતા. મેં ગ્લાસ તેમની સામે મૂકી દીધો. તેઓ મુસ્કરીને બોલ્યા, અરે, આ તો કમાલ થઈ ગયો. હું હળવેકથી હસી અને કહ્યું કે હા, મેં વિચાર્યું કે આજે તમને થોડુંક દૂધ આપી દઉં. તેમણે દૂધના 2 ઘૂંટડા લીધા અને હું એકીટસે તેમને જોઈ રહી હતી, પરંતુ ત્યારે તેમની નજર મારા પર પડી તો મેં ગભરાઈને મારી નજર હટાવી લીધી. મને લાગ્યું કે ક્યાંક મારી ચોરી પકડાઈ ન જાય. જેમ જેમ તેઓ દૂધનો એક એક ઘૂંટડો પોતાના ગળેથી નીચે ઉતારી રહ્યા હતા, મારા માટે દરેક પળ કોઈ સજા જેવી લાગી રહી હતી. અહીં દૂધ પૂરું થયું અને મારી બેચેની વધી ગઈ. થોડી જ મિનિટો પછી તેમના ચહેરા પર એક વિચિત્ર નરમાશ દેખાવા લાગી. તેઓ મારી તરફ પ્રેમથી જોવા લાગ્યા અને બોલ્યા, આજે તો બહુ પ્યારી લાગી રહી છે. આ પહેલીવાર હતું જ્યારે તેમણે મારી આંખોમાં આંખો નાખીને મારા વખાણ કર્યા હતા, જેમાં ન તો કોઈ ઉતાવળ હતી અને ન તો કોઈ બનાવટ. બીજા દિવસે જ્યારે તેઓ ઓફિસથી પાછા આવ્યા તો તેમના હાથમાં એક બેગ હતું. જેવી મેં તેને જોઈ તો હું દંગ રહી ગઈ. તેમાં બેડશીટ હતી. આના વિશે મેં ઘણા સમય પહેલાં વાત કરી હતી.
મેં કહ્યું કે આ તો બિલકુલ એવી જ છે જેવી હું મારા રૂમ માટે જોઈ રહી હતી. તેઓ હસીને બોલ્યા, હા હા, મને યાદ છે. તે કહ્યું હતું કે આ તારા આપણા રૂમમાં બહુ સારી લાગશે, એટલે જ તો હું આ તારા માટે લઈ આવ્યો. આ સાંભળતા જ મને સુકૂન જેવો અનુભવ થયો. સાથે જ મારા દિમાગમાં વિચાર આવ્યો કે એનો અર્થ એ દૂધની અસર શરૂ થઈ ચૂકી છે અને તેમનું દિલ બદલાવા લાગ્યું છે. બીજી સવારે રજાનો દિવસ હતો અને તેઓ બેસીને ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. પાછળથી સાસુએ અવાજ લગાવીને પૂછ્યું, દીકરા, તું મારી એ દવા લઈ આવ્યો હતો? પણ તેમણે પાછળ વળીને કોઈ જવાબ ન આપ્યો. પહેલાં તેઓ પોતાની માતાની દરેક વાતનો જવાબ તરત જ આપતા હતા, પણ આજે એવું લાગી રહ્યું હતું જાણે તેમણે ઈરાદાપૂર્વક નજરઅંદાજ કરી દીધું હોય. આ જોઈને મારા દિલને મોટું સુકૂન મળ્યું, પરંતુ એક તરફ એક વિચિત્ર ગૂંચવણ પણ થઈ રહી હતી કે હવે કદાચ મારી સાસુ અને પતિ વચ્ચે અંતર વધી જશે. ત્યારબાદ તો જાણે દરરોજ કંઈક ને કંઈક નવું થવા લાગ્યું હતું. તેઓ ઓફિસથી જ્યારે પણ પાછા ફરતા તો સીધા અમારી પાસે આવતા. અમે લોકો કલાકો સુધી બેસીને વાતો કરતા અને ઘણીવાર તો અમે રસોડામાં સાથે મળીને જમવાનું પણ બનાવતા. ક્યારેક અમે લોકો અગાસી પર ચા પીવા માટે પણ નીકળી જતા. એકવાર તેઓ બોલ્યા, યાદ છે, લગ્ન પછી આપણે નક્કી કર્યું હતું કે ક્યારેક આપણે લોકો અગાસી પર પણ બેસીશું. આજે આપણી એ જ ઈચ્છા પૂરી કરીએ. એ રાત્રે અમે મોડે સુધી અગાસી પર બેઠા રહ્યા, શહેરની રોશનીઓ જોતા રહ્યા, આકાશના ટમટમતા તારાઓને નિહાળતા રહ્યા. એ વખતે તેઓ બસ મારી વાતો સાંભળતા રહ્યા અને હું સતત બોલતી રહી. હવે તો એવું થવા લાગ્યું કે રાત્રે જ્યારે તેઓ સૂઈ જતા તો ઘણીવાર મારું નામ લેવા લાગતા. હું જાગતી તો તેઓ મને જ બોલાવી રહ્યા હોય. એવું લાગતું હતું કે જાણે તેઓ ઊંઘમાં પણ મારી સાથે વાતો કરી રહ્યા હોય. એક રાત્રે જ્યારે મેં ધ્યાનથી તેમના ચહેરા પાસે કાન લઈને જોઈને સાંભળ્યું તો તેઓ કહી રહ્યા હતા કે હું તારા વગર નથી રહી શકતો. રત્ના, આ સાંભળતા જ મારા દિલના ધબકારા વધી ગયા હતા. હવે તો સાસુ પણ જલ્દી સૂઈ જતા હતા, કારણ કે પહેલાં મારા પતિ દરરોજ સાંજે તેમની પાસે જઈને બેસતા હતા, વાતો કરતા હતા. હવે તો બસ ક્યારેક રૂમ પાસેથી નીકળતા એકાદ વાર ડોકિયું કરીને જોઈ લેતા હતા. સાસુ એકલા જ બેસીને ટીવી જોતા રહેતા હતા. હું પણ તેમની સાથે ઈરાદાપૂર્વક વધારે વાત નહોતી કરતી, કારણ કે આ સમયે મને મારી જીત દેખાઈ રહી હતી અને ધીમે ધીમે મને મારી આ જ જીતનું અભિમાન થવા લાગ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે ખબર નહીં કેટલાય સમય પછી આ ઘરમાં અમારી પોતાની જગ્યા બની ગઈ હોય. મેં એક દિવસ સંગીતાને ફોન કર્યો તો તેણે તરત જ ખુશી પૂછ્યું, અને બતાવો, એ ભભૂતિની કંઈ અસર થઈ કે નહીં? મેં ધીમેથી કહ્યું કે હા, બિલકુલ એવું જ થઈ રહ્યું છે જેવું હું ઈચ્છતી હતી. સંગીતાએ કહ્યું કે આ તો બહુ સારું છે. હવે તું એવું કર, થોડા દિવસો સુધી તેને દૂધમાં ભેળવીને પીવડાવતી જ રહે. પણ હા, પછી બંધ કરી દેજે, કારણ કે આની અસર ઊંધી પણ થઈ શકે છે. મેં મૂંઝવણમાં પડીને પૂછ્યું કે આવું કરવાથી કોઈ નુકસાન તો નહીં થાય ને? તે કહેવા લાગી, અરે, પ્રેમનો પણ કોઈ હિસાબ કિતાબ હોય છે ખરો. આ સાંભળીને મેં રાહતનો શ્વાસ લીધો. બીજા દિવસે મારા પતિએ કહ્યું કે ચાલ, આપણે લોકો ક્યાંક બહાર જઈએ, બસ તું અને હું. આ વાત સાંભળીને તો હું દંગ રહી ગઈ, કારણ કે પહેલાં આપણે લોકો જ્યારે પણ ક્યાંક બહાર જવાનું વિચારતા તો મારી સાસુ પણ સાથે જ જતી. પછી અમે લોકો બહાર ફરવા ગયા. અમે ત્યાં આઈસ્ક્રીમ ખાધી અને ઘણીવાર સુધી વાતો કરી. આ દરમિયાન મારા પતિએ ઘણીવાર મારો હાથ પકડ્યો અને દર વખતે મને એવું લાગ્યું જાણે આજ તો હું ઈચ્છતી હતી, જે સપનું હું ખબર નહીં ક્યારથી જોઈ રહી હતી. ઘરે પાછા ફરીને આવ્યો તો મારી સાસુ બેઠેલા હતા. તેઓ કહેવા લાગ્યા, દીકરા, તમે તો આખો દિવસ બહાર જ હતા, હું તો રાહ જોતી રહી. આ સાંભળીને મારા પતિ થોડુંક મુસ્કુરાયા અને પછી અંદર રૂમમાં જતા રહ્યા. મેં એક પળ માટે મારી સાસુના ચહેરાને જોયું. ત્યાં બિલકુલ સન્નાટો હતો, પરંતુ તેમની આંખોમાં કેટલાક સવાલો છુપાયેલા હતા. રાત્રે તેઓ મોડે સુધી મારી સાથે જ બેઠા રહ્યા. અમે સાથે જમ્યા, જૂના ફોટા જોયા. એક ફોટામાં તેમના બાળપણના જન્મદિવસનો ફોટો હતો, જેમાં તેઓ પોતાની માતાની સાથે કેક કાપી રહ્યા હતા. મેં ફોટો પાછો મૂકી દીધો. દિલમાં એક વિચિત્ર અહેસાસ થયો કે હું આ બધી યાદોથી તો મુકાબલો કરી રહી છું. થોડા દિવસોમાં તેમની આદતો હજુ પણ વધારે બદલાવા લાગી. હવે મને પૂછ્યા વગર તેઓ કંઈ પણ નહોતા કરતા, ત્યાં સુધી કે ઓફિસ જતાં પહેલાં પણ મને પૂછતા કે જો તને કંઈ જોઈતું હોય તો બતાવી દે. એક દિવસ મેં કહ્યું કે માજી માટે દવાઓ લઈ આવજો, તો તેમણે આ વાતને ટાળી દીધી અને કહેવા લાગ્યા કે જોઉં છું, કાલે લઈ આવીશ, આજે મને મોડું થઈ રહ્યું છે. આ સાંભળીને મને અહેસાસ થયો કે તેઓ ખરેખર હવે મારી તરફ વધારે ઝૂકવા લાગ્યા છે. મેં દૂધમાં એ ભભૂત ભેળવવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ક્યારેક તેઓ કહેતા કે આજે તો દૂધ બહુ જ મીઠું લાગી રહ્યું છે, શું તે આમાં કંઈ ભેળવ્યું છે? તો હું હસીને કહેતી, હા, બસ મારો પ્રેમ. આ સાંભળીને તેઓ પણ મુસ્કુરાઈ દેતા. માજીનો અવાજ તો હવે જાણે ઘરમાં વધારે સંભળાતો નહોતો. પહેલાં તેઓ દરેક વાત પર પોતાનો અભિપ્રાય આપતા હતા. ક્યારેક કંઈ ખાવાને લઈને જણાવતા હતા, તો ક્યારેક કોઈ બીજી વસ્તુ પર વાત કરતા હતા. પણ હવે તો તેઓ મોટે ભાગે ચૂપચાપ રહેતા હતા. સાંજના સમયે જ્યારે હું અને મારા પતિ બગીચામાં બેસતા તો હું વિચારતી કે એક સમય હતો જ્યારે તેઓ આજ સાંજ પોતાની માતા સાથે પસાર કરતા હતા. ડાઇનિંગ ટેબલ પર પણ બદલાવ સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. પહેલાં અમે ત્રણેય લોકો સાથે બેસીને જમતા હતા, પરંતુ હવે મોટા ભાગે માત્ર અમે બંને જ જમતા. માજી હવે જાતે જ આગળ વધીને કહી દેતા કે તમે લોકો જમી લો, હું પછી રૂમમાં જમી લઈશ.
તેઓ હવે મારી દરેક વાતને ધ્યાનથી સાંભળતા, મારી દરેક વાતને માનતા, જ્યારે માની દરેક વાતને એવી રીતે નજરઅંદાજ કરતા જાણે કે તેમને સંભળાઈ જ ન રહ્યું હોય. એક દિવસ જ્યારે હું વાસણ ધોઈ રહી હતી ત્યારે મારી સાસુ ધીમેથી આવી અને બોલી, "દીકરી, આ બધું શું થઈ રહ્યું છે? મને એવું લાગે છે કે જાણે હું તમારા બંનેથી દૂર થઈ રહી છું." આ સાંભળીને મેં નજરો ઝુકાવી લીધી. મેં કહ્યું કે મેં તો કંઈ પણ નથી કર્યું. આ શબ્દો મેં કહી તો દીધા હતા, પરંતુ ખબર નહીં કેમ કહેતી વખતે મારા દિલમાં એક વિચિત્ર કાંટો વાગી રહ્યો હતો. કારણ કે સાચું તો એ હતું કે હવે હું જરા સરખી પણ મારા પતિથી રિસાઈ જતી તો તેઓ તરત ખરાબ રીતે ગભરાઈ જતા અને મારી પાસે માફી માંગવા લાગતા. જ્યારે પોતાની માતા પર તેમનું કોઈ પણ ધ્યાન નહોતું કે તેમને તેમના આવા વર્તનથી કેટલું ખરાબ લાગી રહ્યું હશે. એક દિવસ મને રાતનું જમવાનું બનાવવામાં મોડું થઈ ગયું તો તેમણે કહ્યું કે કંઈ વાંધો નહીં, આજે આપણે લોકો બહારથી જમી લઈશું. તેમણે તરત ગાડી કાઢી અને પછી અમે લોકો સાથે હોટલ ગયા. પાછા આવ્યા તો જોયું માજી દરવાજા પાસે જ બેઠા હતા. મેં જોયું કે તેઓ અમારા હાથમાં જમવાના પેકેટ તરફ જોઈ રહ્યા હતા. થોડીવાર તેઓ બેસી રહ્યા, પછી પોતાના રૂમમાં જતા રહ્યા. માજી માટે ન તો હવે મારી પાસે સમય હતો અને ન તો તેમની પાસે. આખો દિવસ તેઓ ઓફિસમાં રહેતા હતા અને આખી સાંજ મારી સાથે જ પસાર કરતા હતા. હવે તો માજીનો રૂમ મોટાભાગે બંધ જ રહેવા લાગ્યો હતો અને જો ક્યારેય ખુલ્લો હોય તો અંદરથી માત્ર ટીવીનો ધીમો ધીમો અવાજ જ સંભળાતો હતો. મહોલ્લાવાળાઓમાં પણ અંદરો અંદર વાતો થવા લાગી હતી. એક દિવસ જ્યારે હું થોડો સામાન લઈને પાછી આવી રહી હતી તો મેં પડોશની બે સ્ત્રીઓને અંદરો અંદર વાતો કરતા સાંભળી. તેઓ કહી રહી હતી કે પહેલાં તો વહુ અને સાસુ સાથે દરેક જગ્યાએ દેખાતી હતી, પણ હવે તો એવું લાગે છે કે જાણે આ લોકો અલગ થઈ ગયા છે. આ સાંભળતા જ મારા પગલાંની ઝડપ વધી ગઈ અને હું ઝડપથી ચાલી આવી, પરંતુ તેમના શબ્દો હજુ પણ મારા કાનોમાં ગૂંજી રહ્યા હતા. આ દરમિયાન સંગીતાનો પણ ફોન આવ્યો. તેણે પૂછ્યું કે શું હવે તારું કામ પૂરું થઈ ગયું છે? મેં કહ્યું હા, પણ હજુ પણ ક્યારેક ક્યારેક તેઓ માજી પાસે જતા રહે છે. આ સાંભળીને તે હસવા લાગી અને બોલી કે અરે, તો પછી તારા જાદુને હજુ સારી રીતે ચલાવને અને આ અંતરને હજુ વધારે વધારી દે. ત્યારે તો આ સંબંધ મજબૂત થશે. જ્યાં સુધી તારી સાસુ તમારા બંનેની વચ્ચે રહેશે, તારી જગ્યા તારા પતિના દિલમાં પૂરી રીતે ક્યારેય નહીં બની શકે. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ. સાંજે જમ્યા પછી મેં એ જ વાત ફરીથી છેડી દીધી. માજી, હું વિચારી રહી છું કે હવે આપણે લોકોએ અલગ રહેવું જોઈએ. આ સાંભળતા જ મારી સાસુના હાથ અટકી ગયા અને તેઓ મારી તરફ જોવા લાગ્યા. થોડીવાર ચૂપ રહ્યા, જાણે કે તેમની આંખોમાં જૂની યાદો તરવા લાગી હોય. પછી તેઓ ધીમેથી બોલ્યા, ઠીક છે દીકરા, જ્યારે મનની જગ્યા ઓછી થઈ જાય તો માણસ પોતે પણ ઓછો થઈ જાય છે. આ સાંભળીને હું એકદમ દંગ રહી ગઈ. માજીએ પોતાનું એક નાનકડું બેગ કાઢ્યું અને મને લાગ્યું કે કદાચ તેઓ એમાં પછી કોઈ પેકિંગ વગેરે કરશે, પરંતુ તેમણે તરત જ પોતાના કપડાં વાળીને બેગમાં મૂકવાનું શરૂ કરી દીધું. મારા પતિ એ વખતે ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. તેમણે આ બધું જોયું અને પછી મારી તરફ જોવા લાગ્યા, જાણે કે તેઓ આ સમયે કંઈ બોલવા ન માંગતા હોય, બલકે તેમણે આ નિર્ણયની દોર પણ મારા હાથમાં જ પકડાવી દીધી હોય. મેં તેમને ધીમેથી હામાં માથું હલાવીને જવાબ આપી દીધો. બીજી સવારે માજી દરવાજા સુધી આવ્યા. તેમના હાથમાં બેગ હતું અને ચહેરા પર એક જૂઠી મુસ્કાન હતી. તેમણે કહ્યું કે તેઓ જઈ રહ્યા છે, કદાચ લાંબા સમય સુધી પાછા ન આવે. માજી અમારા મહોલ્લામાંથી થોડે જ દૂર જે માસીનું ઘર હતું ત્યાં જ જઈને રોકાઈ ગયા. મારા પતિને જ્યારે આ ખબર પડી તો તેમણે કહ્યું કે આ તો સારી વાત છે, તેઓ ત્યાં આરામથી રહેશે અને આમ પણ માસીના છોકરાઓએ છે, તેમનો સમય પણ ત્યાં સારી રીતે પસાર થઈ જશે. તેમને કંટાળો નહીં આવે. મેં આ વાત પર માથું હલાવી દીધું. હવે ઘરમાં બિલકુલ શાંતિ હતી, પરંતુ ખબર નહીં કેમ એ શાંતિ વિચિત્ર લાગતી હતી, જાણે કોઈ ગુનેગાર ગુનો કર્યા પછી એ વિશ્વાસ લઈ રહ્યો હોય. આખા ઘરમાં વિચિત્ર સન્નાટો છવાયેલો હતો અને મારી દરેક હસી પાછળ એક વિચિત્ર મૂંઝવણ હતી. હું એ ભભૂત મારા પતિને આપવાનું બંધ કરી ચૂકી હતી. મને લાગ્યું કે હવે તેની જરૂર નથી, કારણ કે મારો હેતુ પૂરો થઈ ચૂક્યો છે. હવે મારો પતિ બિલકુલ એવો જ હતો જેવો હું ઈચ્છતી હતી. મારી પાછળ બિલકુલ દીવાનો અને દરેક સમયે મારા માટે તૈયાર. સવારે ઓફિસ જતા પહેલાં તેઓ મને પૂછતા કે સાંજે શું તું ખાઈશ, શું તારું બહાર જમવાનું મન છે. રાત્રે મોડે સુધી અમે સાથે બેસીને વાતો કરતા, ક્યારેક જૂની ફિલ્મો જોતા, ક્યારેક જૂના કિસ્સાઓ સંભળાવતા. હું મારી જાતને એ વિશ્વાસ અપાવવા લાગી હતી કે આ બધું કોઈ ભભૂતની અસર નથી, પરંતુ મારી સુંદરતા અને મારા પ્રેમની અસર છે. એક રાત્રે મેં સપનું જોયું કે હું દરવાજા પર ઊભી હતી અને સામે માજી ઊભા હતા. તેઓ કંઈ પણ નહોતા બોલી રહ્યા, બસ ઊંડી નજરે મને જોઈ રહ્યા હતા, જાણે કે આંખોમાં સવાલ કરી રહ્યા હોય. મેં જેવો પલકારો માર્યો તો તેઓ કોઈ ધુમાડાની જેમ એકદમ ગાયબ થઈ ગયા. બીજી સવારે જ્યારે હું ઉઠી તો મારું દિલ વિચિત્ર ભારે ભારે હતું. ત્યારે બપોરના સમયે ફોન આવ્યો. બીજી તરફથી એક ભારે અવાજ સંભળાયો અને મને જણાવવામાં આવ્યું કે હું માસીનો દીકરો બોલી રહ્યો છું. તમારા સાસુની તબિયત ખૂબ ખરાબ છે, તરત આવી જાઓ. હું તરત ભાગીને મારા પતિ સાથે ગઈ અને તેમને જણાવ્યું. તેમના ચહેરાનો તો રંગ જ ઉડી ગયો. ચાલ ચાલ, અત્યારે ચાલ, આપણે એક પળ પણ બરબાદ નહીં કરીએ. અમે લોકો તરત હોસ્પિટલ પહોંચ્યા તો ઇમરજન્સી વોર્ડની બહાર એક ડૉક્ટર ઊભા હતા. તેમણે અમને અંદર જવાનો ઈશારો કર્યો. જોયું તો પલંગ પર માજી સૂતેલા હતા. તેમના ચહેરા પર એકદમ શાંતિ હતી, પરંતુ આંખો બંધ હતી, જાણે કે હવે કહેવા માટે કંઈ બાકી જ ન હોય.
મારા પતિએ આગળ વધીને પોતાની માતાનો હાથ પકડ્યો અને દુઃખી થઈને કહેવા લાગ્યા કે માં આંખો ખોલો, માં આંખો ખોલો ને. પણ સામે કોઈ જવાબ ન મળ્યો. ત્યારે પાછળથી ડૉક્ટર આવીને ધીમેથી બોલ્યા કે તેઓ હાર્ટ એટેક સહન ન કરી શક્યા. અમે કોશિશ તો બહુ કરી હતી. આ સાંભળતા જ મારા પતિના હાથ કાંપવા લાગ્યા અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. હું તો બસ ત્યાં પથ્થરની જેમ ઊભી રહી ગઈ. એવું લાગી રહ્યું હતું કે જાણે મને કંઈ અનુભવ જ નથી થઈ રહ્યો, જાણે મારા કાનમાં કોઈએ રૂ નાખી દીધું હોય અને ચારે તરફના અવાજો બિલકુલ ધીમા પડી ગયા હોય. અંતિમ સંસ્કાર પછી ઘરમાં ઘણા બધા લોકો હતા. કેટલાક લોકો બસ મને જોઈ રહ્યા હતા અને કેટલાક મારા પતિને. તેમની નજરો બહુ વિચિત્ર હતી, જાણે કે તેઓ મારા ચહેરા પર પરેશાની વાંચી રહ્યા હોય. તેઓ એ વાંચી રહ્યા હોય કે મેં શું કર્યું હતું. એક પડોશણ ત્યારે ધીમેથી કહેવા લાગી, ભગવાન ક્યારેય માફ નહીં કરે. એક માને તેના દીકરાથી અલગ કરવાનું ક્યારેય પણ કોઈને સારું ફળ નથી આપતું. આ સાંભળતા જ મેં મારું માથું ઝુકાવી લીધું. જ્યારે બધા લોકો જતા રહ્યા તો હું મારી જાતને દિલાસો આપવા લાગી. મેં વળી કર્યું જ શું હતું? એ તો સંજોગો જ એવા બની ગયા હતા. પરંતુ મારું દિલ જાણતું હતું કે સાચી હકીકત શું છે. રાત્રે જ્યારે મારા પતિ રૂમમાં આવ્યા તો તેઓ એકદમ ચૂપચાપ હતા. મેં તેમના ખભા પર હાથ મૂક્યો તો પહેલીવાર તેમણે મારો હાથ ઝટકી દીધો. તેઓ કહેવા લાગ્યા, મને એકલો છોડી દે. આ શબ્દો મારા દિલમાં ખૂંપી ગયા. તેમની આંખોમાં સવાલો પેદા થઈ ગયા હતા. એ સવાલો જે હું ક્યારેય સાંભળવા નહોતી માંગતી. મેં લાઇટ બંધ કરી દીધી કે ક્યાંક એવું ન થાય કે તેઓ અત્યારે મારી સાથે સવાલ જવાબ કરવા લાગે. બીજા દિવસે તેઓ વધારે વાત નહોતા કરી રહ્યા. જમવાના ટેબલ પર પણ બસ હળવા ફૂલકા અવાજો જ થઈ રહ્યા હતા. પછી તેઓ થોડીવાર પછી બોલ્યા, માની સાથે તારો વ્યવહાર સારો હતો ને? મેં મારા હાથ ચોળતા કહ્યું, હા બિલકુલ. તમને કઈ શંકા? તેમણે મારી આંખોમાં જોવાનો પ્રયાસ કર્યો પણ મેં મારી નજરો ઝુકાવી લીધી. બપોરે કેટલીક સ્ત્રીઓ અમારા ઘરે આવી. તેઓ કહેવા લાગી, અમે તો હંમેશા જોયું કે તેઓ તારા ખૂબ વખાણ કરતા હતા. બસ પોતાના આખરી દિવસોમાં તેઓ થોડા ચૂપ રહેવા લાગ્યા હતા. મેં મુસ્કુરાઈને તેમને ચા નાસ્તો આપ્યો. સાંજે મારી પાસે સંગીતાનો પણ ફોન આવ્યો. તે ધીમેથી બોલી, મને તારા સાસુનું મોતના બહુ દુઃખ છે. ત્યારે મેં તેને કહ્યું કે તને શું લાગે છે? શું આ બધું પેલા ભભૂતના કારણે થયું? મારું આટલું કહેવું હતું કે તેણે તરત મારી વાત કાપી નાખી. તે કહેવા લાગી, એવું ક્યારે ભૂલથી પણ ન વિચારતી. અરે આ બધું તો કિસ્મતની રમત છે. આના પછી મેં તેની સાથે કોઈ વાત ન કરી. રાત્રે મારા પતિ મોડેથી ઘરે આવ્યા. પલંગ પર તેઓ ઘણીવાર સૂઈ રહ્યા. પછી થોડીવાર પછી બોલ્યા, કાશ મેં માની પાસે વધારે સમય પસાર કર્યો હોત. મેં ધીમેથી કહ્યું કે તમે તમારી પૂરી કોશિશ તો કરી હતી ને? તેઓ મારી તરફ ફરીને જોવા લાગ્યા. તેમની આંખોમાં એક એવો સવાલ હતો જેને તેઓ શબ્દોમાં નહોતા બોલી શકતા. 2 દિવસ પછી માસીનો ફોન આવ્યો. જો દીકરા, માની ખોટ તો કોઈ પણ પૂરી નથી કરી શકતું, પણ તમે બંને હવે એકબીજાનો સહારો છો, એટલે એકબીજાનું ધ્યાન રાખજો. મેં પણ હામાં જવાબ આપ્યો, પણ મારી અંદર એક વિચિત્ર મૂંઝવણ થવા લાગી. હવે ઘરમાં દરેક વસ્તુ તેમની યાદ અપાવતી હતી. ડ્રોઈંગ રૂમનો એક ખાલીપો, રસોડામાં તેમની ફેવરિટ ચા, આંગણામાં તેમની ખુરશી જેના પર તેઓ પોતાની સાંજ પસાર કરતા હતા. હું ઈચ્છતી હતી કે આ બધી વસ્તુઓ ઘરમાં દેખાય નહીં, પરંતુ એ બધી વસ્તુઓને ઘરમાંથી હટાવવાની હિંમત પણ નહોતી થઈ રહી. મારા પતિ પણ બદલાઈ ગયા હતા. હવે તેઓ ઓછું હસતા હતા. મોટાભાગે વિચારોમાં જ ડૂબેલા રહેતા. ક્યારેક ક્યારેક મને જોઈને ચૂપચાપ રૂમની બહાર જતા રહેતા, જાણે કે તેમની અંદર કોઈ શંકા બેસી ગઈ હોય. હું જાણતી હતી કે આ જે ખામોશી છે, આ કોઈ સામાન્ય ખામોશી નથી. મેં ઘણીવાર વિચાર્યું કે તેમને બધું જ કહી દઉં, પણ દર વખતે શબ્દો મારા ગળામાં જ અટકી જતા હતા. કદાચ એટલા માટે કે હું પોતે પણ એ માનવા માટે તૈયાર નહોતી કે જે પણ કંઈ થયું તેમાં મારો હાથ હતો. એ જ રાત્રે હું મારા રૂમમાં સૂતી હતી. બારીની બહારથી હળવો પવન આવી રહ્યો હતો. અચાનક મને લાગ્યું જાણે કોઈ મને તાકી રહ્યું હોય. મેં આંખ ખોલી તો મારા પતિ સામે બેઠા હતા. તેમની આંખો વિચિત્ર રીતે લાલ થઈ રહી હતી અને ચહેરા પર તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેઓ એક ઝટકા સાથે મારી તરફ આગળ વધ્યા અને મારો હાથ જોરથી પકડીને બોલ્યા, બતાવ, બતાવ તે શું કર્યું હતું. તેમના અંદાજમાં કડકાઈ હતી જે આજ સુધી મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં રડીને કહ્યું, મેં કંઈ પણ નથી કર્યું. મને કંઈ પણ ખબર નથી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું હતું, પણ મારી ગભરામણ જાણે બધું જ કહી રહી હતી. પછી તેઓ એક ઝટકા સાથે ઊભા થયા અને કબાટ તરફ ગયા. દરવાજો ખોલ્યો અને અંદરથી એક મોટો કાચ કાઢ્યો. એ કાચને તેમણે મારી સામે કર્યો તો મારા શ્વાસ અટકી ગયા. મારો ચહેરો વિચિત્ર રીતે કાળો થઈ રહ્યો હતો, જાણે કોઈએ મારા ચહેરા પર કાળખ લગાવી દીધી હોય. આ જોઈને હું બૂમો પાડવા લાગી. પોતાના હાથોથી પોતાના ચહેરાને વારંવાર ઘસવા લાગી, પણ એવું લાગી રહ્યું હતું કે એ કાળખ જાણે સાફ જ નહોતી થઈ રહી. દર વખતે આંગળીઓ મારા ચહેરા પર ફરી જતી, પણ તે કાળા ડાઘ હજુ પણ વધારે ઘેરા થતા જતા હતા. તેઓ કહેવા લાગ્યા, સાચું સાચું બતાવ, કારણ કે તારા ચહેરાની રંગત બધું જ કહી રહી છે. તેમના અવાજમાં સ્પષ્ટ ધમકી હતી, જે મેં પહેલીવાર અનુભવી કે આ મામલો માત્ર આપણા બંનેની વચ્ચે નથી રહ્યો. મેં ફરીથી કાચમાં જોયું તો આંખોની આસપાસ પણ ઘેરા ડાઘ થવા લાગ્યા હતા અને મારા હોઠો પર પણ એક વિચિત્ર કાળા રંગની લાઈન દોરાયેલી હતી.
આ બધું જોઈને મને સંગીતાની વાત યાદ આવી ગઈ કે આ રાજ ક્યારેય કોઈને ખબર ન પડવી જોઈએ. એ વખતે મને તેની વાત માત્ર એક સલાહ લાગી હતી, પણ હવે એ જ વાત મને શ્રાપની જેમ મારા કાનોમાં ગૂંજી રહી હતી. મેં મારી નજરો ચોરી લીધી, પણ દિલમાં સવાલ આવ્યો કે શું આ માત્ર મારો વહેમ છે? પણ જ્યારે મેં ફરીથી મારા પતિ તરફ જોયું તો તેમની આંખોમાં નફરત દેખાઈ રહી હતી, જાણે મારી અંદરનું ઝેર તેમના સુધી પહોંચી ચૂક્યું હોય. તેઓ મારી તરફ વધ્યા અને મારો ફોન ઉઠાવીને પોતાના હાથમાં લઈ લીધો. મેં રોકવાની કોશિશ કરી, પણ તેમણે એક ઝટકાથી હાથ પાછો કરી લીધો. ફોનની સ્ક્રીન પર તેમની આંગળીઓ ઝડપથી ચાલી રહી હતી અને તેમણે લોક ખોલી લીધું. બધા મેસેજ ખોલ્યા અને પછી એક પછી સ્ક્રીનશોટ જોતા ગયા. સંગીતાનું નામ એમાં વારંવાર ચમકી રહ્યું હતું. તેમના ચહેરા પર ગુસ્સો વધતો જઈ રહ્યો હતો. આ બધું શું છે? તેમણે ફોન મારી તરફ ફેરવીને બતાવ્યો. મેં જેવું કંઈક કહેવા માટે મોઢું ખોલ્યું તો શબ્દો મારા ગળામાં અટકી ગયા. તેઓ કહેવા લાગ્યા, કાલે સવારે જ આપણે લોકો પેલા બાબા પાસે જઈશું અને તું આ બધું મારી સામે જ ખતમ કરીશ. આ ફેસલો સંભળાવવાના અંદાજમાં તેમણે ફોન પોતાના ઓફિસવાળા બેગમાં નાખી દીધો. મેં માથું ઝુકાવી લીધું અને મને અનુભવ થયો કે એ કાળસ જે કાચમાં નજર આવી રહી હતી હવે જાણે મારા ગળામાં ફાંસો બની ગઈ હોય. મારા શ્વાસ લેવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. રૂમમાં સન્નાટો છવાયેલો હતો, જાણે દિવાલો પણ બધું સાંભળી રહી હોય. તેઓ પલંગના બીજા છેડે જઈને બેસી ગયા, પણ તેઓ સૂતા નહોતા. હું વારંવાર પડખા બદલી રહી હતી, પણ મને ઊંઘ નહોતી આવી રહી. આખી રાત એ અરીસો મારી આંખોની સામે ફરતો રહ્યો. હું જ્યારે પણ આંખ ખોલતી તો એ જ અરીસા તરફ જોતી. મને એવું લાગતું જાણે એમાં હમણાં મારો એ જ કાળો ચહેરો મુસ્કુરાતો નજર આવશે. રાતના છેલ્લા પહોરમાં મેં ધીમેથી ઉઠીને રસોડામાં જવાનું પૂછ્યું, પણ ત્યારે મારા પતિનો પાછળથી અવાજ આવ્યો, ચૂપચાપ પાછી સૂઈ જા, હવે તું ક્યાંય નહીં જાય, સવાર સુધી અહીં જ રહીશ. આ સાંભળતા જ હું ડરી ગઈ અને ફરીથી પલંગ પર આવીને સૂઈ ગઈ. રૂમનો દરેક ખૂણો જાણે મારા પર દબાણ નાખી રહ્યો હતો. સવાર થવામાં હજુ ઘણો સમય હતો, પણ મારા દિમાગમાં રાતની દરેક પળ કોઈ ફિલ્મની જેમ ચાલી રહી હતી. મારું મન ઈચ્છી રહ્યું હતું કે હું મારા ચહેરાને ધોઈને જોઈ લઉં, પણ અંદર ડર હતો કે જો સાચે જ આ કાળસ મારા ચહેરા પર વસી ચૂકી છે તો પછી લોકો મને કેવી નજરે જોશે. મહોલ્લાવાળા, સંબંધીઓ, બધાની સામે મારી શું ઇજ્જત રહી જશે? મારા પતિ એ પણ સવાર સુધી જાગતા રહ્યા. ક્યારેક તેઓ ફોન જોતા, ક્યારેક અરીસામાં જોતા. તેઓ કહેવા લાગ્યા, તને શું લાગ્યું હતું કે આ બધું રાજ રહેશે? મેં પાછું વળીને કોઈ જવાબ ન આપ્યો. તેઓ બોલ્યા, તારા દરેક મેસેજ, દરેક કોલનો હિસાબ મારી પાસે છે. મેં અનુભવ્યું કે હવે તેઓ માત્ર મારા પતિ નથી રહ્યા, તેઓ એક એવા જજ બની ગયા હતા જે મારી પાસેથી દરેક વસ્તુનો હિસાબ લેવાના હતા. અને હું એક એવી ગુનેગાર જેની પાસે ન તો કોઈ વકીલ હતો અને ન તો કોઈ સાક્ષી. સવાર થઈ તો મને લાગ્યું કે કદાચ મારા ચહેરાની કાળાશ હવે ઓછી થઈ ગઈ હશે. મેં એક ઝલક કાચમાં જોઈ, પણ એવું નહોતું. એ કાળાશ હજુ પણ એવી ને એવી જ હતી, એકદમ ઘેરી. મેં તરત જઈને મારું મોઢું ધોયું. જ્યારે હું ફ્રેશ થઈને બહાર આવી તો મારા પતિ બોલ્યા, કપડાં બદલ, તૈયાર થઈ જા, આપણે લોકો જઈ રહ્યા છીએ. હું સમજી ગઈ કે આજનો દિવસ મારી જિંદગીનો એ વળાંક હશે જ્યાંથી મારી વાપસી કદાચ શક્ય નહીં હોય. સવારમાં જ અમે લોકો સૂમસામ ગલીમાં પહોંચી ગયા. આખા રસ્તે તેઓ એક શબ્દ પણ ન બોલ્યા. ગલીમાં પહોંચતા જ મને કંઈક વિચિત્ર અનુભવ થવા લાગ્યો. એ પડદો જે દરવાજા પર લટકી રહ્યો હતો તે ત્યાં ગાયબ હતો અને દરવાજો પણ ખુલ્લો પડ્યો હતો. અંદર પણ એકદમ સન્નાટો છવાયેલો હતો. અમે બંને અંદર ગયા તો મારી હેરાની હજુ વધારે વધી ગઈ. ત્યાં ન તો લોબાનની સુગંધ હતી અને ન તો કોઈ ધુમાડો, બસ ખાલી ખાટલો પડેલો હતો અને ચારે તરફ ધૂળ માટી ફેલાયેલી હતી. દિવાલો પર પણ હવે કંઈ નહોતું લટકતું. જે પહેલાં ત્યાં તસવીરો અને તાવીજ લટકેલા હતા તે પણ હાજર નહોતા. મારા પતિ આગળ વધ્યા અને એક ખૂણામાં તેમને એક ફોટો દેખાયો. તેમણે જ્યારે તેને ઉલટપલટ કરીને જોયું તો પાછળ તેમને એક કાગળ દેખાયો જે ફોટાની અંદર ફસાયેલો હતો. તેમણે તેને ખેંચીને બહાર કાઢ્યો તો એ કાગળ પર મારું નામ સાફ લખેલું હતું અને તેની નીચે એક તારીખ પણ લખેલી હતી. એ જ તારીખ જ્યારે હું પહેલી વાર ત્યાં આવી હતી. અને સાથે જ એક અધૂરું વાક્ય લખેલું હતું જેને ઉતાવળમાં કોઈએ કાપી નાખ્યું હતું. તેમણે એ કાગળ મારી તરફ લંબાવ્યો અને બોલ્યો, આ જો, આ જ તારો પુરાવો કે આ બધું સમજી વિચારીને કરવામાં આવ્યું હતું. અમે જેવા બહાર નીકળ્યા ત્યારે જ બાજુવાળા ઘરમાંથી એક વૃદ્ધ સ્ત્રી બહાર આવી. તેમણે અમને આશ્ચર્યથી એ ખાલી જગ્યાને જોતા જોયા તો બોલી, તમે લોકો અહીં શું કરી રહ્યા છો? આ લોકો તો બેટા રાતોરાત જ ભાગી ગયા હતા. અમે બંને એક સાથે પૂછ્યું, પણ કેમ? તે ધીમેથી બોલી, આ લોકો દર મહિને જગ્યા બદલતા રહે છે અને પરેશાન સ્ત્રીઓને ફોસલાવીને તેમની પાસેથી પૈસા પડાવે છે. પછી કોઈને કંઈ ખબર નથી પડતી અને આ લોકો અચાનક ગાયબ થઈ જાય છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ.
એટલે કે આ બધું માત્ર એક ધક્કો હતો. મેં આંખો બંધ કરીને વિચાર્યું, તો શું એ તાવીજ, એ ભભૂત, એ કાગળ પર લખેલો ટોટકો આ બધું જ માત્ર એક જૂઠી રમત હતી? મારા પતિએ તરત મારો ફોન કાઢ્યો અને સંગીતાને કોલ લગાવ્યો. તેનો ફોન વાગી રહ્યો હતો. તેમણે ઘણી વાર ડાયલ કર્યું, તેને મેસેજ પણ મોકલ્યા, પણ પાછો કોઈ જવાબ ન આવ્યો. પછી તેમનો અંદાજ એકદમ કડક થઈ ગયો. અમે લોકો તરત પાછા અમારા મહોલ્લામાં પહોંચ્યા અને સંગીતાના ઘરની બહાર ગયા તો ત્યાં બિલકુલ સન્નાટો છવાયેલો હતો. છતાં પણ અમે તેને અવાજ આપ્યો, પણ પાછો કોઈ જવાબ ન મળ્યો. ત્યારે જ એક પડોશી સ્ત્રી આવી અને બોલી કે અરે, એ લોકો તો ગઈકાલે સાંજે જ અહીંથી બધો સામાન લઈને ક્યાંક જતા રહ્યા છે. મેં પૂછ્યું કે તમને ખબર છે કે તેઓ ક્યાં ગયા છે? તેમણે કહ્યું, ના, કોઈ પણ નથી જાણતું કે તેઓ ક્યાં ગયા. અમે જેવા પાછા ફર્યા ત્યારે જ ત્યાં એક છોકરો આવ્યો અને બોલ્યો કે તમે લોકો સંગીતાને કેમ શોધી રહ્યા છો? મારા પતિએ કહ્યું કે અમારે તેની સાથે થોડુંક કામ છે. શું તું જાણે છે તે ક્યાં ગઈ હશે? એ છોકરાએ કહ્યું કે એ તો મને પણ નથી ખબર કે તે ક્યાં ગઈ હશે, પણ હા, સંગીતાનો એક ભાઈ પણ છે જે સ્ત્રીઓને છેતરવાવાળી ગેંગમાં પૈસા વસૂલવાનું કામ કરે છે. તે અવારનવાર અહીં ગાડી લઈને આવતો રહેતો હતો અને પછી બંને ગાયબ થઈ જતા હતા. આ સાંભળતા જ મારા પતિએ મારી તરફ જોયું. તેમની આંખોમાં કડકાઈ અને ઉદાસી સ્પષ્ટ રૂપે દેખાઈ રહી હતી. તેમણે ધીમા અવાજમાં કહ્યું, અહીં તો પ્રેમના નામે કેટલું મોટું પાપ કરવામાં આવ્યું છે. મેં પહેલીવાર મારી જીભથી એ શબ્દો કાઢ્યા જે મારી અંદર દબાયેલા હતા. હા હા, સાચે જ હું ગુનેગાર છું. આટલું કહીને મેં નજરો ઝુકાવી લીધી. એ પળ એવી હતી કે અમને સમજ આવી ચૂક્યું હતું કે આ મામલો માત્ર એક ઘરની વાર્તા નથી, પરંતુ આ આખી એક જાળ હતી જેમાં ખબર નહીં કેટલી સ્ત્રીઓ ફસાઈ ચૂકી હતી. તેઓ બોલ્યા કે હવે આપણે પોલીસ પાસે જવું જોઈએ, કારણ કે આ બધું કોઈ પણ રીતે ખતમ થવું જોઈએ. મેં હામાં માથું હલાવ્યું, પણ દિલના કોઈ ખૂણામાં મને ડર લાગી રહ્યો હતો કે આના પછી મારો રાજ બધાને ખબર પડી જશે. પછી વિચાર્યું કે કદાચ આજ મારી સજા છે. મેં એકવાર ફરીથી પાછળ વળીને સંગીતાના ઘરના દરવાજાને જોયો. તે બંધ હતો, પણ કદાચ હવે આ બધાની એક નવી શરૂઆત થવાની હતી. ઘરે પાછા ફરીને મારા પતિ સીધા માજીના રૂમમાં ગયા. હું પણ પાછળ ચાલતી રહી. તેમણે તેમનો કબાટ ખોલ્યો, પછી એક એક કરીને બધી ડ્રોવર કાઢી, જેમાં જૂના કવર, દવાઓના કાગળો અને કેટલાક જૂના ફોટા હતા જેમાં તેઓ માજીની સાથે હતા. એક ખૂણામાં એક નાનકડું ફોલ્ડર નજર આવ્યું. તેમણે તેને કાઢીને ખોલ્યું તો અંદર એક કાગળ હતો. તેના પર લખ્યું હતું, મારું ઘર મારા દીકરા અને વહુ બંનેના નામે રહેશે. જેવી મેં આ વાત વાંચી, મારા હાથ કાંપવા લાગ્યા અને આંખોની આગળ દરેક શબ્દ ધૂંધળો પડવા લાગ્યો. મારા શ્વાસ રૂંકાવા લાગ્યા અને ગળું સુકાઈ ગયું. આ દરમિયાન ડ્રોવરની નીચેથી એક જૂનો મોબાઈલ ફોન પણ નીકળ્યો. તેમાં કેટલાક વોટ્સએપ મેસેજ અને એક વોઇસ નોટ પડેલી હતી. તેમણે તેને ચલાવી તો માનો અવાજ સાંભળવા લાગ્યો, જે બહુ થાકેલો લાગી રહ્યો હતો. રચના દીકરી, જો ક્યારે હું ન હોઉં ત્યારે પણ તું મને યાદ રાખજે. હું તને હંમેશા મારી દીકરી સમજતી રહું છું. આ સાંભળતા જ જાણે મારા શ્વાસ અટકી ગયા. તેમણે પણ મોબાઈલ બંધ કરીને પોતાની આંખો બંધ કરી લીધી. પછી બોલ્યા કે તેઓ તને પોતાનું ઘર આપી રહ્યા હતા અને તે તો તેમની પાસેથી ઘડપણમાં તેમનું જ ઘર છીનવી લીધું. મારા મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો, માત્ર એ સન્નાટામાં ઘડિયાળની ટીક ટીક સંભળાઈ રહી હતી. બીજી સાંજે અમે બંને સાથે બેઠા. સંગીતાનો ફોટો, પેલા બાબાના મેસેજ અને કેટલાક બેંક ટ્રાન્સફરના સ્ક્રીનશોટ ટેબલ પર રાખ્યા. તેઓ બોલ્યા કે આ બધું પોલીસને આપવું પડશે, કારણ કે આ માત્ર આપણી સાથે નથી થયું, ખબર નહીં કેટલા લોકો સાથે થયું હશે. અમે તરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રિપોર્ટ નોંધાવી. જ્યારે અમે તેમને આખી વાત બતાવી તો પોલીસે કહ્યું કે આ લોકો તો ઘણા દિવસોથી અમારી નજરમાં હતા, પણ પકડમાં નહોતા આવી રહ્યા. મેં તેમને એક એક માહિતી આપી, શરૂઆતથી લઈને અંત સુધી. પણ સાચું કહું તો રિપોર્ટ નોંધાવ્યા પછી પણ મારા દિલનું દર્દ ઓછું ન થયું. મેં મારા નિવેદનમાં લખાવ્યું કે એ લોકો કઈ રીતે સ્ત્રીઓને બેવકૂફ બનાવતા હતા અને કેવી રીતે તેમની પાસેથી પૈસા પડાવતા હતા. પછી મેં સંગીતાના ભાઈનો નંબર, બેંક ટ્રાન્સફરના સ્ક્રીનશોટ અને ચેટ હિસ્ટ્રી બધું જ તેમને આપી દીધું. ઇન્સ્પેક્ટરે કહ્યું કે આ માહિતી અમારા માટે બહુ મદદગાર સાબિત થશે. ઘરે પાછા આવ્યા તો જોયું કે તેઓ બિલકુલ તૂટી ચૂક્યા હતા. કહેવા લાગ્યા કે તે આખરે આ બધું કેમ કર્યું. મેં તેમને મારી અંદર બેઠેલો ડર, મારી ઈચ્છા, દરેક વાત કહી દીધી. તેઓ મારી દરેક વાત સાંભળી રહ્યા હતા, જાણે પોતાના દિલમાં છાપી રહ્યા હોય. મેં કહ્યું કે તમને પામવા માટે જ મેં આ બધું કર્યું અને એમાં જ મેં બધું ગુમાવી દીધું. તેઓ થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા કે તે મને પામવાની ચાહતમાં બધું જ ખતમ કરી દીધું. ત્યારે હું તો હંમેશાથી તારો જ હતો, પણ તે તને ક્યારેય નજર જ ન આવ્યું, કારણ કે તે મને પોતાનો પતિ નહીં પણ એક વસ્તુ સમજ્યો જેના પર તને માત્ર પોતાનો હક જોઈતો હતો. તેમની આ વાતો મારા દિલમાં જઈને વાગી. થોડીવાર પછી મેં ધીમેથી કહ્યું કે હું માજીના નામે કંઈક સારું કામ કરવા ઈચ્છું છું. હું ઈચ્છું છું કે હું લોકોને આ રીતની ગેંગથી બચાવું, જેથી કોઈ પણ સ્ત્રી તેમના દગામાં ન આવે. તેઓ મને ધ્યાનથી જોવા લાગ્યા, જાણે વિચારી રહ્યા હોય કે શું ખરેખર હું પસ્તાવો કરવા માંગુ છું. પછી તેઓ બોલ્યા કે આ લગ્ન સજા નથી, જવાબદારી છે. જો તારે લગ્નમાં રહેવું છે તો પછી સચ્ચાઈની સાથે રહેવું પડશે. થોડા સમય પછી મેં મારા ઘરમાં એક નાનકડો કાર્યક્રમ રાખ્યો, જેમાં આખા મહોલ્લાવાળાઓને બોલાવ્યા.
મહોલ્લાના વડીલો અને સ્ત્રીઓ બધા લોકો ભેગા થયા. મેં બધાની સામે મારી ભૂલ જણાવી કે કેવી રીતે લાલચ અને સ્વાર્થમાં આવીને હું ખોટા રસ્તા પર ચાલી નીકળી અને તેનું પરિણામ એવું આવ્યું કે બધાને તકલીફ પહોંચી. આ સાંભળીને લોકો આવાક રહી ગયા અને અફસોસથી માથું હલાવવા લાગ્યા. એક સ્ત્રી મારી પાસે આવી અને બોલી, મારું પણ દિલ બહુ ઈચ્છતું હતું કે મારો પતિ માત્ર મારો હોય, તેના પર માત્ર મારો જ અધિકાર હોય, પણ હવે મને સમજ આવી ગયું કે આ બધાની કિંમત ઘણીવાર બહુ ભારે હોય છે. મેં તેનો હાથ પકડીને કહ્યું કે પોતાની જાત પર અને સંબંધો પર ભરોસો રાખો, આ રીતના બાબા કે તાવીજ પર નહીં. એ જ સાંજે ખબર મળી કે સંગીતા, તેનો ભાઈ અને પેલો બાબા પકડાઈ ગયા હતા. તેઓ કોઈ બીજા મહોલ્લામાં પણ આ જ રીતની રમત રમી રહ્યા હતા. જ્યારે હું પોલીસ સ્ટેશન પહોંચી તો જોયું કે તેમના ચહેરા પર પણ વિચિત્ર રીતે કાળા પડી ચૂક્યા હતા. કદાચ માત્ર પાપના કારણે જ નહીં, પરંતુ એ ખોટા ધંધાના કારણે પણ. એ જ લોકોને ફૂલવા ફાલવા દે છે. સંગીતાની નજર જ્યારે મારી સાથે મળી તો તેની નજરમાં શરમ નહોતી, એ પણ ખાલીપો હતો. પોલીસે જણાવ્યું કે તેમના પર હવે સખતથી સખત કાર્યવાહી થશે અને જલ્દી જ અદાલતમાંથી તેમને તેમના કાર્યની સજા પણ મળી જશે. રાત્રે જ્યારે હું પાછી આવી તો જોયું કે હવે મારા ચહેરાની કાળાશ થોડી ઓછી થઈ રહી હતી, પણ કેટલાક નિશાન હજુ પણ બાકી હતા. અને આ નિશાન એવા છે જે કદાચ જિંદગીભર રહેશે, મને યાદ અપાવવા માટે કે હું ક્યાં સુધી નીચે પડી ગઈ હતી. મારી સાસુના શબ્દો મારા કાનોમાં ગૂંજવા લાગ્યા કે જો હું ક્યારેય ન હોઉં તો. મેં મનમાં ને મનમાં કહ્યું કે ના માજી, તમે હંમેશા અમારી સાથે રહેશો, ખામોશીથી, અને અમને મજબૂત બનાવીને રાખશો. મેં નિર્ણય કર્યો કે હવે આ ઘરમાં જૂઠાણાની કોઈ જગ્યા નહીં હોય. હું ધ્રુસકે ધ્રુસકે માજીનો ફોટો હાથમાં લઈને રડી પડી. હું ઘણીવાર સુધી રડતી રહી, જ્યારે જઈને ક્યાંક મારું દિલ હળવું થયું. થોડીવાર પછી મારા પતિએ મારા ખભા પર હાથ મૂક્યો અને મને શાંત થવા દીધી. પછી તેમણે મારો હાથ પકડ્યો અને કહ્યું કે આપણે એક નવી શરૂઆત કરીશું, જેમાં માત્ર આપણો સાથ અને એકબીજા પ્રત્યે વિશ્વાસ હશે, જેમાં કોઈ સ્વાર્થ નહીં હોય, અને આ બધું કોઈ પણ તાવીજ, ભભૂત અને બાબા વગર હશે. આપણી વાર્તા ખતમ નથી થઈ, બલકે એક નવી વાર્તા હવે આપણને બંને મળીને શરૂ કરીશું. માં પણ એ જ ઈચ્છતા હતા કે આપણે બંને હંમેશા હસી ખુશી સાથે રહીએ. મેં તરત રડતા રડતા મારા પતિને ગળે લગાવી લીધા અને મનમાં ને મનમાં માજીને કહ્યું કે તમે તમારા આશીર્વાદ હંમેશા અમારા પર બનાવી રાખજો. મેં જે કર્યું છે તેમની માફી તો કદાચ મને ક્યારેય નથી મળી શકતી, પણ છતાં પણ બની શકે તો મને માફ કરી દેજો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ ક્યારેય કોઈનો અધિકાર છીનવીને, છળ કપટથી અથવા તો અંધવિશ્વાસના સહારેથી નથી મેળવી શકાતો. સંબંધો ભરોસા, સમજ અને સન્માનથી મજબૂત થાય છે. સ્વાર્થ, ઈર્ષ્યા અને બીજાઓની ઉશ્કેરણીમાં આવીને લેવાયેલો નિર્ણયો ન તો માત્ર પોતાનો સંબંધને તોડે છે, બલકે એવા ઘા આપી જાય છે જેનો પસ્તાવો જીવનભર સાથે રહે છે. તો મિત્રો, તમે કયા શહેરમાંથી અમારી આ વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપી દો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને અમારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ ચોક્કસ બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજનના તથા જાગૃતિના હેતુથી લખવામાં આવી છે. વાર્તામાં બતાવવામાં આવેલા તમામ પાત્રો, ઘટનાઓ, સ્થાનો અને સંવાદ કાલ્પનિક છે. તેનો ઉદ્દેશ્ય કોઈ પણ વ્યક્તિ, સમુદાય અથવા માન્યતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. વાર્તામાં બતાવવામાં આવેલા તાવીજ, ભભૂત, બાબા, ટોટકા અને અંધવિશ્વાસનું સમર્થન કરવામાં આવ્યું નથી, બલકે તેમના પ્રત્યે સાવધાન રહેવાનો અને સંબંધોમાં વિશ્વાસ, સંવાદ તથા સમજ બનાવી રાખવાનો સંદેશ આપવામાં આવ્યો છે.